વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં ગુજરાત સતત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અને હવે આ યાત્રાને વધુ વેગ આપવા રાજ્ય સરકારે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026ની જાહેરાત કરી છે। આ નીતિ દ્વારા રોકાણ, ઉદ્યોગો અને રોજગારીની નવી તકો ઊભી થશે, જે ગુજરાતને દેશના વિકાસ એન્જિન તરીકે વધુ મજબૂત બનાવશે। આપણે દેશમાં માત્ર 5% જમીન હિસ્સો આપણો છે। આસપાસ 6%ની આપણી જનસંખ્યા છે। આ 6%ની જનસંખ્યા દેશનું 18%થી બી વધારે જે ઉત્પાદન છે તે આપણા રાજ્યમાંથી થઈ રહ્યું છે। દેશની જીડીપીમાં 8.2% એ આપણો ફાળો છે। દેશના જે કાર્ગો હેન્ડલિંગ છે તેમાં 40% કાર્ગો હેન્ડલિંગ એ માત્ર ને માત્ર ગુજરાતમાંથી થઈ રહ્યું છે। 33% જેટલું એવરેજ એક્સપોર્ટ એ આપણા ગુજરાતમાંથી થઈ રહ્યું છે। તેના માટે બી આપ સૌ લોકોને અભિનંદન આપું છું। દેશની સૌથી વધારે એમએસએમઈ એ આપણા રાજ્યમાં છે। તમારા સૌ થકી આજે આ એમએસએમઈના નંબર્સ હજી બી ઝડપથી વધુ આગળ વધે તે માટે રાજ્ય સરકાર આજે આ નવી પોલિસી એ આપ સૌના સહયોગમાં લાવી છે, આપ સૌના સપનાઓ સાકાર કરવા માટે લાવી છે।